ખેડ બ્રહ્માની હરણાવ નદીના જાડી ઝાકડામાંથી મૃત અવસ્થામાં 2 વર્ષની બાળકીની લાશ મળી આવી છે। પોતાના પિતા દ્વારા બીમાર અવસ્થામાંથી ત્યજી દેવામાં આ બાળકીનું મૃત્યુ થયું છે। છૂટક મજૂરી કરી રહેલો પિતા નદીના ઝાડ ઝાંખરામાં ત્યજી દેવાયેલી બાળકીને અજાણ્યા વ્યક્તિ દ્વારા જોઈ જતા અને બૂમાબૂમ કરતા લોકો એકઠા થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। ખેડ બ્રહ્મા ખાતે છેલ્લા 15 થી 20 દિવસ પહેલા છૂટક મજૂરી કરવા આવેલા મુકેશ ભંગીએ પોતાની 2 વર્ષની બાળકીને ખુશી બીમાર થતા અવાવરૂ ઝાડ નીચે મૂકી દેતા ત્યાં બાળકીનું મોત થયું હોવાની પ્રાપ્ત વિગતો સામે આવી છે। પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા મૃત પામેલ બાળકીની લાશનો કબજો લઈને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવી હતી। પોલીસે આ બાબતે વધુ તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મૃતક બાળકીના પિતા જાડા ગામના છે, તેઓનો તાલુકો દિયોદર છે અને જિલ્લો બનાસકાંઠા હોવાની માહિતી મળી છે। ત્યારે એક નાનકડી 2 વર્ષની બાળકીની આવી રીતે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ ફેલાયો છે અને ખેડ બ્રહ્માંડની હરણાવ નદીના જાડી ઝાંખડામાંથી મૃત અવસ્થામાં 2 વર્ષની બાળકી મળી આવી હતી। પોતાના પિતા દ્વારા જ તેને ત્યજી દેવામાં આવી હતી, કારણ કે આજે ખુશી નામની બાળકી છે તે બીમાર અવસ્થામાં હતી અને તેને બીમાર અવસ્થામાં જ આવી રીતે અવાવરૂ જગ્યાએ એક ઝાડની નીચે તેને મૂકી દેવામાં આવી હતી અને પિતા દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું। પોતાની બાળકી બીમાર હોવાને કારણે તેને ઝાડની નીચે મૂકીને તેને છોડીને ચાલ્યા ગયા હતા। ત્યારે આ બાળકી બીમાર થતાં તે મૃત અવસ્થામાં મળી આવી હતી। જો કે એક વ્યક્તિને ત્યાં નજીકમાં બાળકી દેખાતા તેને બૂમાબૂમ કરી હતી અને લોકોને એકઠા કર્યા હતા। ત્યારે સમગ્ર આ મામલો છે તે બહાર આવ્યો હતો અને ત્યારે તેના ઉપર તપાસ કરતાં ખબર પડી કે તેના પિતા છે જે છૂટક મજૂરી કરતા હતા, તેમનું નામ મુકેશ છે અને પોતાની 2 વર્ષની બાળકી ખુશીને બીમાર થતાં તે આવી રીતે અવાવરૂ ઝાડ નીચે મૂકી ગયા હતા અને પછી ત્યાંથી તેને છોડીને ગયા હતા। ત્યારે બાળકીની મોત થયું છે તેવા પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અને પોલીસે જાણ થતાં જ તરત જ આજે મૃત પામેલી બાળકી છે તેના લાશનો કબજો લઈ લીધો હતો અને હોસ્પિટલ ખાતે તેને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। જોકે પોલીસે આ બાબતે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।